એ પાણી ગરમ કરે છે. વિચાર કરો તડકે પાણી ક્યારે ગરમ થઈ રહેશે. જય શ્રી કૃષ્ણ. ઓય ગેટની બહાર નહીં જવાનું હો કોઈ દિવસ. મેડમ કે કેમ નિત્યમ ચાંદલો કરીને એવો? નિત્યમે વિદેશી પંખો બનાવ્યો. જો ભાઈ 2 વાગી ગયા છે અને કાલે સેન્ડવિચ બનાવી હતી ને સેન્ડવિચનો 2 સેન્ડવિચનો મસાલો મેં રાખ્યો હતો. તો ભાઈ જો સેન્ડવિચ બનાવું છું અને નિત્યમભાઈ નાહી છે, જાતે જ નાહી છે. નાની અરે વાતું કરે. સાભાઈ પડ્યા હતા ને તો આમ જો ટાંકા એવા તે આમ જો કેવી ક્લિપ મારીશ. થોડા ખખણા બેસતા હોય તો ગુંજન દીદીનો મોટો છોકરો છે જશ પડ્યો તો વાગ્યું. અને આમાં નિત્યમભાઈ જ કેટલા દિવસ પછી શેમ્પૂ કરીને નાહ્યો છે. એટલે શેમ્પૂ મેં કરી દીધું હેરમાં, કેમ કે કેટલા દિવસથી શેમ્પૂ નહોતું કર્યું, લીમડાના પાણીથી જ નાતો હતો. એટલે આજ ભાઈ નાહી છે મસ્ત. અને સેન્ડવિચ મેં તો કે 2 ઓલાટુથી કંઈ મશીન ઉતારવું નથી એટલે મેં છે ને લોઢીમાં સેન્ડવિચ કરી નાખીશ. આ મસ્ત ક્રિસ્પી થાય. એટલે ભાઈ જો ખાવી હોય તો આવી જાઓ. અને કાલની પડેલી ન ખાતા હોય તો હું ખાઈ લઉં, કેમ કે અમારે તો પાણીપુરી હોય કે સેન્ડવિચ હોય કે અને ઢોસા હોય ને તો અમારે 3-4 દિવસ તો ઢોસાનો બેટર ચાલે. એટલે ભાઈ અમે તો બીજા દિવસે ખાઈએ છીએ. નોર્મલી બધાના ઘરમાં ખાતા પણ હશે. અમુક લોકો હશે જે ભાઈ નથી ખાતા, બહુ પેલું શું કે ફોલો કરતા હોય લોકો, પણ અમે તો ભાઈ દેશી છીએ, જે હોય બીજે દિવસે પણ ચાલે. તો એક દાળ ભાત ન ચાલે, બપોરના દાળ ભાત સાંજે ન ચાલે, બસ બાકી બીજું બધું ચાલે. તો ભાઈ બનાવું છું સેન્ડવિચ અને ખાઈ હોય તો આવી જાઓ. મસ્ત ક્રિસ્પી બની ગઈ છે એવું લાગે છે. જો પેંડો 1 કલાકથી બેઠો છે ચોકડીમાં. કેવી મજા લે છો? બહુ મજા લે છે 1 કલાકથી. હે ને એ પાણી ગરમ કરે છે. વિચાર કરો તડકે પાણી ક્યારે ગરમ થઈ રહેશે. પાણી ગરમ કરે છે. વિચાર કરો ક્યારે એનું પાણી ગરમ થઈ રહેશે તડકામાં. એવો આઈડિયા અપનાવ્યો છે. અત્યારે ચાંદલો બટા કરી લેવા જરાક કીધું તો જરાક લાય. બસ લે હાથ તો એને. મેડમ કે કેમ નિત્યમ ચાંદલો કરીને એવો? હે હા હું જોતો નિત્યમને થઈ ગયો છે ટ્યુશન જવાનો ટાઈમ. 4 ને 5 થઈ ગઈ છે ને જાય છે નિત્યમને મૂકવા ટ્યુશનમાં. અને એમાં પાછું એવું છે 2 એક સ્કૂલમાં જવાના અને 1 સ્કૂલમાંથી પાછા આવવાના. હા જય સ્વામિનારાયણ તો બોલ દે. એકલા જવાના તમે? હાલી એકલા જવાના છો? પણ નિત્યમ તો એકલો હાલીને જાય છે. હવે હું કરશું? દીદીનો જશ હતો ને એટલે એની હેરોઈન નીચે ઉતરી ગયા. નકર મારા સિવાય નીચે ન ઉતરે. મારો હાથ પકડી ન જ નીચે ઉતરે. ક્યાં ગયા વાતોડા? જય શ્રી કૃષ્ણ. ઓય ગેટની બહાર નહીં જવાનું હો કોઈ દિવસ. કેમ મોઢું ચડાવ્યું છે? હે તોડ નાખ્યું પોતાને. જો ભાઈ એમાં નિત્યમ છે ને આ કામ કરે. જો એવું સારું પોતાને અહીંયા લગાવેલું હતું ને જો અહીંથી તોડી નાખ્યું. જો ગ્લુ લગાવીને કોઈ દી ચોટે, કોઈ દી બ્લુ લગાવવાળું નથી. એડ તો હવે અહીંયા હાથે કરીને હારી વસ્તુ તોડી નાખવાની. એમની તો તે શું કામ ખેંચ્યું? મોઢું ચડ્યું ભાઈ નીચે રમવા જાવ તો એટલે મેં કીધું આજે 1 દિવસ નથી જવાનું. એટલે હા તો ભલે ગયું મારું બટન. હો પડતો ને અહીંયાથી. નિત્યમે નવો પંખો બનાવ્યો. બતાય તો નિત્યમ. ગમે ત્યારે બહાર જઈ ગરમી થાય એટલે પંખો ચાલુ કરી દેવાનો. આ પંખો એવો છે ને. અને લાઇટ બિલ આવે? લાઇટ બિલ ન આવે કા? કોઈને પવન ખાવો હોય, બહુ ગરમી થતી હોય ઉનાળાની, તો નિત્યમે વિદેશી પંખો બનાવ્યો છે. જો જોયો એનો આઈડિયા જો નિત્યમનો. અને લાઇટ બિલ ન આવે હો ભાઈ. એટલે એ લાઇટ બિલની કંઈ ઝંઝટ નથી. પૈસા ગમે એ કરવા પડે કે એવું કંઈ નથી. હું કેવું નિત્યમ? એને આમાં નિત્યમભાઈ થોડીક લેટ કરે છે ભગવાનની આરતી. તો ભાઈ કરે છે ભગવાનની આરતી. અને આજની રસોઈમાં છે સરગવાની કઢી. દેશમાંથી મારા સાસુએ સરગવો મોકલ્યો હતો ને તો સરગવાની કઢી છે. અને ભાખરી બનાવવાની છે જોડે. તો ભાખરીનો લોટ સરગવાની કઢીવાળું શાક આવે ને મારા મમ્મીના હાથનો જ મને ભાવે. અને આ ભાવે, આ પણ છૂટું ભાવે. એટલે ભાઈ એમાં થોડુંક દેશી ટેસ્ટ આવે ને આમાં થોડોક વિદેશી ટેસ્ટ આવે. પણ મને 2 શાક ગમે. આ ગમે ને એ ગમે.
પછી મને એમ થયું કે આજે છૂટું બનાવું. મારા મમ્મી છે એ શું કે બેટા હા દઉં હાલો. અને મારી મમ્મી છે ને એ કુકરમાં બનાવે શાક સરગવાનું કઢીવાળું, પણ મેં છૂટું બનાવ્યું છે. હમણાં 2 વખતે ટ્રાય કરું તો સારું બને છે, એટલે ભાઈ મેં બનાવું. અમારા ગણપતિ બાપા આવી ગયા છે અમારા ઘરે. હો ભાઈ સરગવાની કઢી અને ભાખરીનું મેનુ છે આ સાંજનું. તો ભાઈ હમણાં હિતેશ નીચે જ બેઠા છે, બની જાય એટલે બોલાવીએ ને પછી જમી લઈએ. અત્યારે થોડા ભગવાનના કપડાં બદલવાના હોય. ભગવાનના હાથમાં એક બંગડી હોય અને એક બંગડી ન હોય તો ભગવાનને હારું લાગે? ન લાગે. કેમ નહોતી પડી ગઈ હતી બંગડી? હા, અહીંયા પડી હતી. હા ઠીક. તો કપડાં નથી બદલાવતો, બંગડી પહેરાવે છે એમ ને ભગવાનને? ભગવાનને એને એમ ન થાય મને મારા ભક્તો સાચવે પ્રેમ કરે એમ કહેવાય. મારા ભક્તોએ મને સાચવે પ્રેમ કરે વાલાઈ કરે. હું અને નિત્યમ મસ્ત બેસી ગયા છીએ જમવા. એને નિત્યમ પેલું ભટકું લે. કઢી બનાવીશ, કઢી તારી માટે મસ્ત. થોડાક નાટક કરશે પણ ખાઈ લેશે. ખાઈ લે ને તો બતાવો. કીધું તું ને નિત્યમ જમવા મળશે એની જાતે. જો લે ને મોઢા મૂકને ફટાફટ. હા અને મૂવી ચાલુ કરી દીધું છે મસ્ત. અને હવે જમી લઈ. હિતેશ નીચે બેઠા છે ને તોય આવતા નથી. ઉપર આવે એટલે વારો છે કાં ખીજાવાનું છે પપ્પાને. તો ભાઈ આજ અચાનક અમારા ઘરે મહેમાન પધારી ગયા છે. સાગર શેઠ આવ્યા છે. હિતેશ નિત્યમની ખબર કાઢવા અને ઠંડક લઈને આવ્યા છે. ઠંડી છાશ. હા અમે દિવાળીએ ગયા હતા પણ એ વ્લોગમાં થોડુંક એવું હતું, બહુ નથી. પણ તમે એક વિડીયો જોયો છે નિત્યમનો ખેતરવાળો, એમાં છે. ભાઈ નિત્યમ કોણ છે? કોણ છે આ કોણ છે? હે કેરી ખાવા જવાનું છે ઉનાળે. પત્તા હે બાબા. એના મમ્મી સેમ છે ને મારા સાસુ ને મારા મમ્મી જેમ રાખે ને એમ જ મને રાખે. એટલે જો ભાઈ ગામડે ગયા હતા ને તો આટલી છાશ મોકલાવી, આ સરગવો મોકલાવ્યો. અને મતલબ હજી કેરી ખાવા અમારે ત્યાં જવાનું છે. એટલે આમ જાશો ને તો તમને પાછા બતાવશું તમને. નિત્યમભાઈને લાગી છે જોરદાર ભૂખ. તો હું સુધારી દીધું મેં તને. તરબૂચિયા. નિત્યમને લાગી હતી ભૂખ તો તરબૂચ સુધારી દીધું છે ને હવે સુઈ જવાનું છે. તો બધા તારા ફ્રેન્ડને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ કહી દે. આજના બ્લોગનો એન્ડ અહીંયા કર્યા છે અને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.